જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંધરા. વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ, ટાટ એચએસ અને મદદનીશ કેળવણી નિરીક્ષક માટે ખૂબ જ ઉપયોગી એવી ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો જે છે એની સિરીઝ આપણે શરૂ કરી હતી, જેમાં ભાગ 13મો આજે આપણે સમજવાના છીએ. તો એક વાત એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે ટાટ એચએસની એક્ઝામ જે છે એ ડિક્લેર થઈ ગઈ છે અને ગુજરાતી વ્યાકરણને લગતો કોઈ ટોપિક જો તમને ન સમજમાં આવતો હોય તો જરૂરથી એ તમે મને જાણ કરજો, જેથી આપણે એ ટોપિક તરફ પણ આગળ વધીશું. અત્યારે આપણે આપણા પ્રશ્નો જે છે એની શરૂઆત કરીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. ભૂશીર, સમુદ્રધુની, અખાત અને સમુદ્રકલ્પ. તો સાચો આન્સર આવશે બી, સમુદ્રધુની. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તીર્થોત્તમ શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય, દ્વંદ્વ, તત્પુરુષ અને એક પણ નહીં. જ્યારે આપણે તીર્થોત્તમ એવા શબ્દનો વિદ્યાર્થી મિત્રો વિગ્રહ કરીએ છીએ ત્યારે તીર્થમાં ઉત્તમ, બરોબર છે, એટલે પેલો શબ્દ જે છે એ વિશેષણ તરીકે વપરાયેલો છે, માટે સાચો આન્સર જે છે એ આવશે તત્પુરુષ. અને વિશેષણની સાથે આપણે એનો વિગ્રહ જ્યારે કરીએ છીએ ત્યારે તીર્થોમાં ઉત્તમ એવો થાય છે, વચ્ચે માં આવે છે, એટલે એના લીધે પણ એ તત્પુરુષ આવશે. આગળ એક મારાથી વાત તમને થોડાક મારાથી બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ કે જ્યારે પેલો શબ્દ વિશેષતા દર્શાવતો હોય ત્યારે કર્મધારય સમાસ બને. એ તમે ચેક કરી લેજો. આગળ જોઈએ. એક જ સમયમાં થઈ ગયેલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. સમકાલીન, સમયકાલીન, અનુકાલીન અને પૂર્ણકાલીન. તો જે એક જ સમયમાં થઈ ગયેલું હોય તેને સમકાલીન એવું કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક શોધો. દૂધ, રસિક, નિયમિત અને વૈધવ્ય. તો સાચો આન્સર જે છે એ આવશે વૈધવ્ય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો. ઉપમેયને પોતાનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘૂસી ગયું છે, જેને બહાર કાઢવાનું છે. જ્વાર ભાટા, ઇબાદત પૂજા, પિયક્કળ શરાબી, રવિ સૂર્ય. તો સાચો આન્સર જે છે એ આવશે જ્વાર તો ભાટા. નેક્સ્ટ. શિવ આ નામે ઓળખાતા નથી. ધુર્જટી, શંકર, મહાદેવ અને નારાયણ. તો સાચો આન્સર જે છે એ આવશે નારાયણ. નેક્સ્ટ તરફ આગળ વધીએ. આપેલ વિકલ્પોમાંથી સુધાકર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. આકાશ, શશી, યામિની અને સૂર્ય. તો સાચો આન્સર આવશે શશી. ત્યાર પછી જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો. વિધુર, વિધવા, બીજવર અને ગંગા સ્વરૂપ. તો જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ કીધો, એટલે એ આવશે વિધુર. જો પતિ મૃત્યુ પામ્યો હોય તો વિધવા આવે. કુંવારી કન્યા હોય અને પુરુષ જે છે એ પરણેલો હોય, બરોબર છે, એના જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે બીજવર એવું નામ આપવામાં આવે. અને ગંગા સ્વરૂપ તો તમે બધા જાણો જ છો. આગળ વધીએ. આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? ચાર અહીંયા અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો મિજબાની એવું આપેલું છે. તો પેલું મિજબાની જે છે અહીંયા સાચું આવશે, કારણ કે 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરના ઈ કે ઉ જે છે એ હંમેશા રસ્વ બને છે. આગળ વધીએ. આપેલ વાક્યમાંના દર્શાવેલ શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? ઉપર, પર્વત, હવા અને ઊંચા. તો વિદ્યાર્થી મિત્રો પર્વત જે છે અહીંયા જાતિવાચક સંજ્ઞા તરીકે આવેલો છે. ત્યાર પછી આપેલ શબ્દમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. કજિયાખોર, સોનું, મૃદુતાથી અને તમે. તો સાચો આન્સર જે છે એ આવશે તમે. નેક્સ્ટ. નીચેના પૈકી શબ્દની સાચી જોડણી કઈ છે? આધ્યાત્મિકતાની સાચી જોડણી કીધી છે, તો વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ આધ્યાત્મિકતાની સાચી જોડણી છે.
આગળ વધીએ. ઉષ્માભર્યું સ્વાગત કરવું. ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં ગુડા ભાંગી નાખવા, આંખો ઠરવી, કંઠે ભુજાઓ રોપવી અને તલવાર તાણવી. તો સાચો આન્સર જે છે એ આવશે કંઠે ભુજાઓ રોપવી, એટલે ઉષ્માભર્યું સ્વાગત કરવું. ત્યાર પછી 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ. નૃત્ય ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે? તો જાણે રખે શકે આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવશે. ત્યાર પછી પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામાં મોટી ખોડ? હરણ, મૃગ અને સારંગ, તોખાર, ગજ અને હાથી, ગરલ, વિષ અને ઝેર, તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. તો સાચો આન્સર જે છે એ આવશે ડી. આગળ જોઈએ. નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક છે? તો જે પ્રેરણા આપતું વાક્ય હોય એ ચારમાંથી વિદ્યાર્થી મિત્રો ધોની ક્રિકેટ રમાડે છે, બરોબર છે, એ પ્રેરક છે. બાકી આમાં ગવડાવાય છે એ પુનઃ પ્રેરક છે. આ હસે છે એટલે એ નહીં આવે, અને આ ખાય છે એ પણ આવશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ. મતી મારી જવી રૂઢિપ્રયોગનો શું અર્થ થાય છે? મડાગાંઠ પડવી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી, મન મરી જવું અને બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. તો સાચો આન્સર આવશે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી. આગળ જોઈએ. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે થોડીક, પગની જેલ ન આવે, જગની જેલ આવે, માફ કરશો. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. ફૂલના જાણે શોભે બગીચા અને વાગે રે વાગે વૃંદાવનમાં મોરલી વાગે. તો સાચો આન્સર જે છે આવશે ઊંઘતાને પાયે જગની જેલ. આગળ વધીએ. મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, છે કો મારું અખિલ જગમાં, બૂમ મેં એક પાડી, કદી મારી પાસે વનવંટણા હોત કુસુમો અને કાળી ધોળી રાતી ગાય. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે છે કો મારું અખિલ જગમાં, બૂમ મેં એક પાડી. આગળ જોઈએ. કપાળે પરસેવો વળવો એનો અર્થ શું થાય? તો સાચો આન્સર એમાં આવશે ખૂબ મહેનત કરવી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ દર્શાવો. તો ઉતાવળે સારું કામ થાય નહીં, એ એનો સાચો આન્સર આવશે. આગળ જોઈએ. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તેને કઈ વિભક્તિ કહેવાય છે? અધિકરણ, સંપ્રદાન, અપાદાન અને સંબંધ વિભક્તિ. તો સાચો આન્સર આવશે બી, સંપ્રદાન વિભક્તિ. આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ આવવી, એકબીજા તરફ એકીટશે જોવું, આંખમાં કચરો પડવો અને દયા અનુભવી. તો સાચો જવાબ આવશે એકબીજા તરફ એકીટશે જોવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે મારી સિરીઝ સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ટેટ ટાટની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.